ત્યાં એક એક કરતા 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 કેટલી આજ્ઞા કરી? 24. બેનો આંકડો યાદ રાખજો, કેટલી આજ્ઞા કરી? અરે વાહ, વેરી ગુડ. અને 24 આજ્ઞા એ સંપ્રદાયનો મર્મ છે. આ એક એક આજ્ઞાને આપણે સમજવાની છે. કોઈ સુવાનું નથી આજે. એક એક આજ્ઞાને આપણે સમજીશું કે શ્રી ગોકુલનાથજીની આ 24 આજ્ઞાઓ કેટલી મહત્વની છે. એવી રીતે જ ગોકુલનાથજી હાસ્ય પ્રસંગો પણ મહત્વના છે. અને ત્યાં સૌ પ્રથમ શ્રી ગોકલેશ પ્રભુએ ત્યાં શ્રવણ કરતા કરતા કલ્યાણ ભટ્ટે વિનંતી કરી કે કૃપાનાથ, આપ જેવા ગુરુ, સામર્થ્ય ગુરુ મળવા એ તો સૌભાગ્ય છે. પ્રભુ, શ્રી મહાપ્રભુજીએ માર્ગની સ્થાપના કરી છે. શ્રી ગુસાઈજીએ માર્ગનો મર્મ સમજાવ્યો, પણ આપે આ મર્મમાંથી પુષ્ટિનો રસ કાઢ્યો છે. પ્રભુ, કૃપા કરીને અમને સમજાવો. ત્યારે કહ્યું કે પહેલી આજ્ઞા કઈ છે? પહેલી આજ્ઞા કઈ છે વૈષ્ણવ? કદાપી ક્યારે પણ જાગતા સૂતા વિચારમાં કવિચાર દુર્વિચાર કરતા પણ અન્યાશ્રય ક્યારે ન કરવો. ક્યારે પણ અન્યાશ્રય નહીં કરવો. પ્રાકૃતા સકલા દેવા ગણિતા નંદક બૃહત. બધા પ્રાકૃત દેવો છે, પણ ગણિતાનંદ દેવોના દેવ કોણ છે? કે શ્રી ગોકુલનાથ છે. મૂળ, થડ, ડાળી, શાખા અને ફળ જેવું સમજવાની વાત છે કે આશ્રય કરવો તો કોનો કરવો? ડાળીઓનો નહીં કરવો, થડનો કરવો. અને થડ ક્યાં છે? જેની નીચે ઊંડાણમાં મૂળિયા હોય ને, થડ ઉઠે છે મૂળિયાના પ્રવાહથી. મોટા મોટા તોફાનો આવે છે ને તો તણખડું ઉડી જાય છે. અને તણખડું ક્યાં ઉડીને ક્યાં પહોંચ્યું ને એની જગ્યાના કોઈ ઠેકાણા નથી હોતા. એમ અર્ધ કચરા જીવ, જેને આસક્તિ નથી, જેને પ્રેમ નથી ને, માત્ર કંઠી લઈને હું વૈષ્ણવ છું, હું વૈષ્ણવ છું, હું વૈષ્ણવ છું, હું વૈષ્ણવ છું કર્યા કરે. એટલે આપણી કર્તવ્ય શું? કર્તવ્ય છે ને દર પૂનમ આવે એટલે દર્શન કરવા જવું. એટલે આ ભાઈ રોજ 2 ટાઈમ જમવા બેસે છે ને ભગવાનને મળવા અઠવાડિયે 10-15 દિવસ એકવાર જવું. હા, એ તણખડા જેવા. કામ થઈ ગયું તો પૂનમ પર પૂનમ ચાલુ, કામ ન થયું તો પૂનમ બદલાઈ. ક્યારે શ્રીનાથજીની ભરાય તો ક્યારે ડાકોરની ભરાય. ક્યારે ડાકોર ગયું તો તિરુપતિ ગયા, તિરુપતિ ગયું તો પંઢરપુર ગયા. એમ ભરાતી જ જાય, ભરાતી જ જાય, ભરાતી જ જાય. બીજો કેવો છે તો કહે છે એ વૃક્ષ જેવો છે. વૃક્ષનું કાર્ય કેવું છે? તોફાન આવે, વાવાઝોડા આવે, હવા આવે ને એટલે વૃક્ષ ઝૂકી જાય, આમ થઈ જાય. આમ હવા આવે તો આમ થઈ જાય, આમ આવે તો આમ થઈ જાય. એમ મોટા મોટા તોફાનોમાં છે ને મન ડગી જાય, મન ડગી જાય, મન ડગી જાય. થોડી કસોટી થઈ એટલે ડગવાનું ચાલુ, થોડી કસોટી થઈ ડગવાનું ચાલુ, ડગવાનું ચાલુ, ડગવાનું ચાલુ. પછી જ્યાં તોફાન ગયું, કોઈ આવીને સમજાવે કે ભાઈ તું તો વૈષ્ણવ છે, તો ભાઈ સ્થિર થઈ જાય. ના ના, હું તો વૈષ્ણવ છું, સ્થિર, એકદમ સ્થિર. પણ ગમે ત્યાં તોફાનમાં, ગમે ત્યાં વાવાઝોડામાં જે ડગતો નથી કોણ? એ માત્ર પર્વત છે. શ્રી ગોકલેશ આગળ કરે કે પુષ્ટિની ભક્તિ કેવી હોવી જોઈએ? પર્વત જેવી હોવી જોઈએ. અસ્થિર મનના મુસાફિરને માર્ગ કદી મળતો નથી. અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી. અડગ મનના બનવું જોઈએ. કોણ હલાવી જાય? અરે આટલા તોફાનો આવ્યા, શું પર્વતોને હલતા જોયા છે? શ્રી ગોકલેશ કહે છે કે મારો સેવક જો હશે ને તો પર્વત જેવો હશે, ચટ્ટાણ જેવો હશે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાના ભાવ નહીં બદલે, એને કહેવાય આશ્રય. બીજી આજ્ઞા કરી જીવ માત્ર ઉપર. ખરેખર આ ખાસ બહેનો યાદ રાખજો શબ્દો. જીવ માત્ર ઉપર દયા રાખવી જોઈએ. આ વચનામૃત કોના છે? જાગો છો. બોલ શ્રી ગોકુલ કૃષ્ણ કનૈયા
જીવ માત્ર ઉપર દયા રાખવાની છે, જીવ માત્ર ઉપર. અને શરૂઆત ક્યાંથી કરવાની? ઘણા કે ને ભગવાન કૃપા કરજો, પહેલા મારાથી કરજો. પોતાની ઉપર તો છે જ, પણ શરૂઆત ક્યાંથી કરવાની? તો કયું? ઘરમાંથી કરવાની. જો ઘણા લોકો કેવા હોય, ક્યારેક ક્યારેક વર્ષે 2 વર્ષે મળતા હોય, ક્યારેક 6 મહિને મળતા હોય, ઘણા લોકો 3 મહિને મળતા હોય, ઘણા મહિને મળતા હોય, ઘણા અઠવાડિયે મળતા હોય ને ઘણા રોજ મળતા હોય. એનાથી મોટું ઘણા રોજ સાથે જીવતા હોય. હવે દયા કરવાનો વિચાર આવે તો કોની ઉપર આવી જોઈએ? જે આપણી જોડે જીવે છે ને એની ઉપર આવી જોઈએ. આખા જગત ઉપર દૂર દૂર જઈને લોકો દાન પુણ્ય કરવા જાય. હું ફલાણી જગ્યાએ ગયેલો, આમ દાન કરી નાખ્યું મેં. હું ત્યાં ગયેલો, આમ સત્કાર કર્યું મેં, આમ ગયેલો, બધાના ઉદ્ધાર કર્યા. ભાઈ બધાનું તે કર્યું, પણ ઘરના લોકો રડતા હતા એનું શું? બધાને હસાયા, અરે બહુ મજા આવી, બધાને ખુશ કરીને આવ્યો છું. એટલે બધા રાજી છે ભાઈ, પણ ઘરના જે છે શું એ તારાથી રાજી છે? ત્યારે એ ખબર નથી. એટલે શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી અને છેલ્લે શ્રી ગોકુલનાથજી પણ એ જ આજ્ઞા કરી. કઈ? જીવ માત્ર પર દયા રાખવી. અને ક્યાંથી રાખવી? તો કયું? ઘરમાંથી રાખવી. સૌથી સારો વૈષ્ણવ કયો? તો કે મારા ઘરમાં છે ને એ જ. અને પ્રભુએ કેવી કૃપા કરી છે. જીવ માત્ર પર દયા રાખવાનું કહ્યું, પણ ક્યાંથી શરૂઆત કરવાની? એ વૈષ્ણવ કોણ? એ જીવ કયો છે જે તારી સેવા લેવા આવ્યો છે? કે તારા ઘરમાં જે તને મળ્યા છે ને એની ઉપર એની સેવા, એ સેવા કરવું એ તારું કર્તવ્ય છે. અને સેવા જ સૌથી મોટી છે. આપણે બહાર દૂર દૂર જઈને લોકો જય શ્રી કૃષ્ણ કરવા જાય, લોકો જય જય શ્રી ગોકલેશ કરવા જાય. અરે આ તો મેં રિક્ષા પકડી અને દૂર ત્યાં જય જય શ્રી ગોકલેશ કરવા ગઈ હતી. એટલે આટલી દૂર ગઈ તો ઘરમાં જે લોકો બેઠા હતા એની સામે નથી બોલાતું. પૈસા ખર્ચાય, ભાડા ખર્ચાય, સમય ખર્ચાય, વિચારો ખર્ચાય, આખા દેહને પરિશ્રમ અપાય, પણ ઘરના જે છે શું એને ક્યારે બોલ્યા કે ના થઈ ગયું? અમારા તાજચરણ શ્રી રમણલાલજી મહારાજના પૌત્ર શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ કોટાવાળા આજ્ઞા કરતા વચનામૃતમાં એ જો હંમેશા કેવું છે કે ભગવાને આપણને ભેટ આપી છે. અને કઈ ભેટ આપી છે? આપણને આપણો પરિવાર આપ્યો છે. ભગવાનની સૌથી મોટી ભેટ કઈ? આપણો પરિવાર. અને એ પરિવારની આપણે સેવા કરીએ ને એ સૌથી ઉત્તમ સેવા છે. દરેક જીવને સેવા કરવાનો અધિકાર છે. અને જે એને ઘરમાં પ્રાપ્ત થયા છે ને કીધું કે તારે આની સેવા કરવાની છે, એ તારો અધિકાર છે. કામ, ક્રોધ, લોભ, મોહ કેટલા બધામાંથી મુક્ત થઈને શ્રી ગોકલેશના શરણે આવ્યા છે. એટલે જીવ માત્ર ઉપર દયા રાખવી, જીવ માત્ર સાથે કરુણા રાખવી જોઈએ. જે કહ્યું વૈષ્ણવે સદાય, ઓહ ખરેખર આ તો બહુ આ વાત તો સખત સમજવાની છે કે વૈષ્ણવે સદાય પ્રસન્ન રહેવું. લોકો ઉદાસ બેઠા હોય, કોઈ કારણ ના હોય, કોઈ જ કારણ ના હોય, બસ આપણું પછી કે દુઃખ છે કે ના, કે ચહેરો જેવો છે એવું લાગે ચડેલો છે. આ કુદરતી છે. બોલો, જે કુદરતી મળ્યું હોય એમાં કોઈ શું કરી શકે? કરી શકે કોઈ? બોલો. એ લોકો સુખની વાત દુઃખમાં કરે, દુઃખની વાત હસતા હસતા કરે. મારા શ્રી બહુ શું કહું મેં? બોલો ને, કઈ તો બોલો. નવું ઘર લીધું એટલે સારું થયું, પણ દરેક રૂમમાં એસી ફિટ કર્યા, દરેક રૂમમાં ફર્નિચર બનાવ્યું, એટલે એ તો સારું છે. સુખ તમારી માટે દુઃખી થઈને કહે. બોલો, એટલે આનંદની વાત છે. એટલે ગોકુલેશ પ્રભુ કહે વૈષ્ણવ સદાય. અને બહેનો તમે સારું રહેવું, સદાય પ્રસન્ન, પ્રત્યેકને પ્રસન્ન રાખવા. ગુજરાતી આપણી કહેવાય છે ને, હસે એનું ઘર વસે. અને સંસારનો નિયમ છે કે જે ઘરમાં લોકો હસતા હોય ને લોકો એને મળવા જાય. જો સંસારનો નિયમ કેવો છે કે દુઃખીને સલાહ અપાય અને સુખીની સલાહ લેવા જવાય. હા બોલો, લોકો તમને સલાહ આપી જાય એ ગમે કે સલાહ લેવા આવે એ ગમે? નક્કી કરો. બોલો શું ગમે?
બહેનો બોલો, તમને તો વગરમાં કે આપો છો બધાને? સલાહ લેવા આવે ગમે તો હસતા રહેવું. જો રડવાનું શરૂ કર્યું તો વગર માગે બધાને ચા પીવડાવવી પડશે અને ઢગલે ઢગલા સલાહ લેવી પડશે. બોલો, તૈયારી છે? જ્યારે તૈયારી હોય એ રડે, ક્યારે રડવું નહીં. ધર્મમાં આવ્યા પછી જીવનમાં આંસુ ક્યાંથી આવે? હસતા રહો, હસતા રહો. હજુ આપણે હસતા નથી ને? હજુ આ ભાઈઓને પૂછો કે કેટલા પ્રકારના ક્લબ ચાલે છે? કયા કયા? લાફ્ટર ક્લબ. બોલો, લોકો કુદરતી રીતે સહજ હસતા નથી, એટલે કૃત્રિમ રીતે હસવામાં આવે કે ખાલી ખાલી ગોળ કુંડાળું કરીને બધા ભેગા થાય અને મોઢું ઊંચું કરે છે કે નહીં? બધા જોયું છે? આ કેમ થાય છે? કે આપણે સહજ હસતા નથી એટલે સહજ હસવાનું ચાલુ કરો. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે, વૈષ્ણવ કો સદાય. ખરેખર આ તો હું ચરિત્ર લઉં છું, બાકી ચરિત્ર તમારા હૃદયમાં અંકાઈ ગયું છે એવું લાગે છે. આગળ કહ્યું, આગળ સૌથી મોટો મુદ્દો આવ્યો. હવે આ ચોથું છે ને, એ તો આપણી માટે જ છે કે વૈષ્ણવે કદાપી ક્રોધ નહીં કરવો. ક્યારે ક્રોધ નહીં કરવાનો? વિચાર કરો, આવું બને ખરું ક્યારે? હવે આપણે નિયમ લઈએ કે ક્રોધ નહીં કરવો. આહા, તો ચાલશે જ કેમ? કેવા છે કેટલાક ગોકુલનાથજી 500 વર્ષ પૂર્વ એવું લાગે અત્યારે લખીને ટપાલ આપ્યું ને એવું લાગે. બોલો, હું બધું આપણી માટે છે કે ક્યારેય ક્રોધ નહીં કરવો. પ્રભુ બે વસ્તુથી હંમેશા નારાજ થાય છે. એક, સેવામાં ધુમાડો થાય તો અપ્રસન્ન થાય, ને બીજું ક્લેશ થાય તો અપ્રસન્ન થાય છે. જ્યારે વૈષ્ણવ સેવા કરીને અપ્રસ કરીને આવે ને, આહા, એવા શાંત મનથી ગયા હોય એવું લાગે કે હા કેવા શાંત ગયા છે. ને અપરસ કરીને આવ્યા એટલે ચહેરો લાલ થઈ જાય. એ હટી જાઓ, પહેલા તો આપણને કડક રીતે હટાવી જ દે, અને પછી ઓહો કોઈ બી ઘંટડી વાગી તો જોરથી બૂમ પડે, સાંભળો છો કે બહેરાથી કે દરવાજો ખોલો ને. પેલા કે હું બહેરો નથી થયો પણ તું તો સેવા કર. બોલો, સેવામાં બેઠા બેઠા પણ આપણે બધાને ઓર્ડર છોડીએ. કોઈ મહેમાન આવ્યું હોય ને તો બહેનો કે એ સાંભળે છે અલી, જલ્દી ચા મૂકી દે. પેલી વહુ કે હું તો મૂકી દઈશ ચા, પણ તમે ઠાકોરની જારી ભરો ને બેન શાંતિથી. તો આપણને ક્લેશનો ટેવ પડી ગઈ છે. બેઠા હોય નાનકડું અંદર અને આખા ઘરનું ધ્યાન રાખીએ. બોલો, સીસીટીવી કેમેરા ના હોય એવું આપણે કામ કરીએ. બોલો, એટલે ક્રોધથી દૂર રહેવું. ક્લેશ છે ને એ પ્રભુને દૂર કરી દે છે. કદાપી ક્લેશ નહીં કરો. સેવામાં બેસો, દમન ઠાકોરજીમાં લગાડો. અરે પ્રેમિકા હતી, ભાગતી 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 એના પ્રેમીને મળવા ગઈ, અને મોટી દિવાલ હતી. એ દિવાલની નીચે એક મૌલવી નમાઝ પડતો હતો, તો મૌલવી નમાઝ પડતો એની ઉપર પગ મૂકી દિવાલ કૂદી ને પ્રેમિકા પાસે પ્રેમી પહોંચી ગઈ છે. જો તળપતી મળવાની. પ્રેમિકાએ તો મૌલવીના માથે નમાઝ પડતા મૌલવીના ઉપર ચડીને દિવાલ કૂદીને સીધા પ્રેમી પાસે દોડીને ગઈ. મૌલવી ઉભા થયા કે કોણે પગ મૂક્યો, જવા દો એને. રાહ જોઈ આવી, 1 કલાક રાહ જોઈ. કલાક પછી એ સ્ત્રી, એ પ્રેમિકા આવી. મૌલવી પકડી કે તને ખબર નથી પડતી કે શું, કે મારી પગ મૂકીને હું નમાઝ પડતો હતો ને તું મારી પગ મૂકીને ગઈ છે. પ્રેમિકા સ્ત્રી કે તમે નમાઝ પડતા હતા એમ? કે હા. કે તમારે કદાચ મારી નમાઝ સારી. કે કેવી રીતે? કે હું તો મારા પ્રેમીના પ્રેમમાં મગ્ન બનીને એવી દોડતી દોડતી ગઈ કે તમે શું કરો છો એનું ભાન મને નહોતું, પણ તમે કેવી નમાઝ પડતા હતા. કે હું પ્રેમીમાં આ સંસારના પ્રેમમાં મગ્ન બનીને દોડીને તો એ ભાન ભૂલી ને તમે ભગવાનના પ્રેમમાં મગ્ન બન્યા તો મારું ધ્યાન રાખતા હતા. એટલે આપણે એવી સેવા ક્યારે કરવી નહીં. ક્લેશ અને ધુમાડાથી પ્રભુ અપ્રસન્ન થાય છે. આગળ આવ્યું, વૈષ્ણવ થઈને સદાય પ્રભુનો આશ્રય કરવો. ભગવત આશ્રયની વાત છે. ભગવત સેવામાં મન લગાડવું. જો મનને પ્રભુમાં લગાડો ને તો જ સેવા થઈ કહેવાય. જ્યાં મન હટું ત્યાં ક્રિયા.
સતત શ્રી ગોકુલેશ પ્રભુને ગુણગાન કેમ પ્રિય છે કે જ્યાં પણ શ્રી ગોકુલેશ પધારે તો પહેલા ધૂન, ધોળ, પદ, કીર્તન, રચનાઓ પ્રગટ થતી. કેમ? આપ કહે છે કે મનને એકાગ્ર કરવાનો જો સરળ કોઈ માર્ગ હોય તો ભગવત ગુણગાન છે. અને ભગવત ગુણગાન જે કરતા એનું મન સદાય પ્રભુમાં રહેતું. આગળ કહ્યું કે ભગવત ધર્મ, સેવા ધર્મમાં ક્યારેય પાખંડ નહીં કરવું. અને પાખંડ એટલે શું? કે આપણે પોતે ન કરતા હોઈએ અને બીજાને કહેવા જઈએ એને કહેવાય પાખંડ. પોતે કરે અને તો જ બીજાને કહે એ જ સેવા કહેવાય છે. આપણે કરવું ના હોય ને બીજાને પ્રેરીએ તો શું થાય? કંઈ જ ના બને. કે આ લોકો સત્સંગમાં બેસે, કથામાં બેસે ને એટલે જે પણ સાંભળે ને એટલે બાજુનો ઇશારો કરે. સાંભળે છે એ કેમ કરે ખબર? એવું સમજવાની વાત છે કે કંઈ પણ સારી વાત આવે ને તો બાજુમાં જે બેઠું હોય ને ઇશારો કરે. એટલે શું કે છે? આ સંકેત